એ બાજુ વાપરશે તો પણ પૈસો વપરાવાનો છે, પણ બીજાને કાંઈ આવવાનો નથી. આ વાડીનાથમાં એક વખત મેં ઓલા ભાઈ જોયું તો નામ કંઈક બાઉભાઈ જેવું હતું, રબારી હતો, અને એની દ્વારકામાં પણ એટલું ચડાવ્યું હતું. 51 ભાગવત કથા કરાવી હતી, 51 ભાગવત કથા કરાવી, અને 2000 દીકરીઓના, કોઈ પણ જ્ઞાતિની હોય, 2000 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા. એમ કેટલો પૈસો થયો છે હિસાબ માંડી ને? આપણે તો ગણત માણવા વાળા, આપણે પેલો હિસાબ કરવા વાળા. તો મને તો તે દિવસે હું ટીવીમાં જોતો હતો તો મસ્તક નમાવાનું મન થઈ જાય કે આવા ભામાસા જેવા દાનવીરો પડ્યા છે, એને કરોડો રૂપિયા એવા છે તો ક્યાં વાપર્યા, અને બીજાને કરોડો આવ્યા હોય તો ક્યાં વાપરે છે? એ મહત્વનું છે. કારણ કે ધર્મને માટે, ભગવાનને માટે, ગરીબોને માટે એ ધન વપરાણું છે, અને એ ધનનો મહિમા છે, અને એને જ મહાલક્ષ્મી કહેવાય, જે ભગવાનના કામમાં વપરાણી. એ કથાની અંદર 5 લાખ માણસો હતા ને સતત ખવડાવવું, એટલે આપણે 5 માણસોને ખવડાવી નથી શકતા, અને એને એટલું ભોજન કરાવ્યું. કંઈક નામ હતું કે બાઉભાઈ દેસાઈ કરીને નામ હતું, હવે એ તો જે જાણતા છે ને, પણ આપણે જોઈને જો એનો વખાણ કરવાનું મન થતું હોય, આપણને કહેવા નથી આવ્યો, પણ દાનેશ્વરી છે. કર્ણના નામ બોલાય, ભામાસાના નામ બોલાય, કેમ ના બોલાય? કે જેને પ્રભુના કામ માટે, ધર્મના કામ માટે વાપર્યું. તો લખપતિ, કરોડપતિ તથા ઊંચા પદવાળા નેતા, મંત્રી વગેરે પુરુષોને શ્રેષ્ઠ માની લે છે, અને તેઓને ઘણા જ આદરની દ્રષ્ટિએ જુએ છે. જેઓના અંતકરણમાં જડ વસ્તુઓ, ધન, પદ વગેરેનું મહત્વ છે, તે મનુષ્યો વાસ્તવમાં ન તો પોતે શ્રેષ્ઠ હોય છે, અને ન તો શ્રેષ્ઠ વ્યક્તિને સમજી પણ શકે. જ્યારે અહીંયા ગમે એમ કરીને પૈસા ભેગા કર્યા હોય ને, તો એનું માન આ લોકો રાખે છે. હકીકતમાં ઉત્તમ મનુષ્ય કયો છે એ ઓળખવો જોઈએ, પછી આચરણ કરાય. જેને તેઓ શ્રેષ્ઠ સમજે તે પણ વાસ્તવમાં શ્રેષ્ઠ હોતો નથી. ખરેખર આપણે ત્યાં ધન આવતું ને તો ગૌદાન, વસ્ત્રદાન, પછી તળાવ ગળાવતા, ધર્મશાળા બંધાવતા, આ બધા દાનની રસ્તા છે. અને ખરેખર અત્યારે લોકો હોટલમાં ખાવા જાય ને એને બદલે જો મંદિરોમાં ખાઈને ત્યાં પ્રસાદ ના ખાધા પછી પૈસા આપી દે ને તો ચાલે. કારણ કે એ અન્ન છે, પવિત્ર છે, પ્રસાદ છે. અને હોટલમાં તામસી ખોરાક છે, મસાલા નાખેલા હોય અને સ્વાદ આવે પણ પૌષ્ટિકતા હોતી નથી. અને આપણે ત્યાં તો કહેવત છે, અન્ન એવો ઓડકાર. હવે તો આ બધા જે મંદિરો છે ને એની નક્કી કરવું જોઈએ કે આવનારા ભક્તોને ત્યાં જમાડવા જોઈએ. અમે ભૂરખિયાના હનુમાન ગયા હતા તો એ કાયરે 10,000 માણસ જમી શકે એવી વ્યવસ્થા છે, ઓટોમેટિક રસોડું છે ભૂરખિયા લાઠી પાસે. એટલો બધો વ્યવસ્થિત છે. સરકારે 21 કરોડ રૂપિયા ત્યાં એના વિકાસ માટે થઈને આપ્યા છે. સરકાર દરેક મંદિરોને આપે. આ સરકાર હવે પછીની સરકાર આવે ને આપે કે નહીં એની કઈ નક્કી નહીં, પણ આ તો સનાતનની સરકાર છે, અને સનાતનને જે સહકાર આપે ને એ મારો. હું કોઈ બીજા પક્ષનો વિરોધી નથી, પણ જે સનાતનનો વિરોધી ને એ મારો વિરોધી. કારણ મને હારો ન લાગે. આપણા બાપાને કોઈ ગાયરું કાઢતા હોય તો એના હાર પહેરાવા જઈએ આપણે? હા. અને એટલે જ કીધું ધન, પદ વગેરેનું મહત્વ છે, તે મનુષ્યો વાસ્તવમાં ન તો પોતે શ્રેષ્ઠ હોય છે, અને ન તો શ્રેષ્ઠ વ્યક્તિને સમજી પણ શકે. જેને તેઓ શ્રેષ્ઠ સમજે તે પણ વાસ્તવમાં શ્રેષ્ઠ નથી હોતા. અમારે પાનબાઈએ તો કીધું તું, શીલવંત સાધુને વારે વારે નમીએ. શીલવંત હોવો જોઈએ, ચરિત્રવાન હોવો જોઈએ, એ પણ ઉત્તમ છે. જો તેમના હૃદયમાં ધનનો અધિક આદર હોય તો તેમના ઉપર અધિક ધનવાળાઓનો જ પ્રભાવ પડે. લખપતિ હોય તો કરોડપતિનો પ્રભાવ પડે, કરોડપતિ હોય તો અબજોપતિનો પ્રભાવ પડે, પછી ભગવાનનો પ્રભાવ રહે નહીં.
અને એટલે જ કીધું છે કે એ ધન છે કાયમ રહેવાનું નથી. તો શું કરવું? મારે એમાંથી પુણ્ય કમાઈ લેવું. ક્યાં વાપરવું, કેમ વાપરવું, શા માટે વાપરવું, એ પણ મહત્વનું છે. અને એટલે જ કીધું છે ધનનો અધિક આદર હોય તો તેમના ઉપર અધિક ધનવાળાઓનો જ પ્રભાવ પડે. જેવી રીતે ચોરો ઉપર ચોરોના સરદારનો જ પ્રભાવ પડે છે. હા, મારા બેટા એક તો 5 ચોરો એક વખત ચોરી કરવા ગયા, આમટું લૂંટ્યું અને પછી જંગલમાં જઈ અને કે હવે ભાગ પાડવા બેહીએ. ત્યાં ઓલો જંગલ જઈને આવ્યો, લોટે જઈને આવ્યો ને એટલે જોજે કે નીતિથી ભાગ પાડજે. કોડા તું જો નીતિનું લાવ્યો છો ને નીતિની ક્યાં વાત કરશો? એટલે નીતિની માગણી તો બધાયની છે કે અમે ભલે બીજાનું લૂંટી લાવીએ પણ નીતિથી ભાગ પાડજે. જેવા આવા ગુણો જે છે ને એ બધાને યાદ કરવા પડે. હા, મને લાગે છે આ લોકો અગરબત્તી તો કરતા જ છે. એક ભાઈ તો બહુ ચોરી કરતા હતા ને, એની ઘરવાળીએ કીધું કે તમે આ મૂકો, આમાં જોખમ વધારે છે અને ઇજ્જત જાય અને આ ધન આવે એ આપણા બાળકોને નુકસાન કરે. આ ધન વાપરવામાં આપણે સારું નહીં, તમે મૂકી દો. એ કે મને બીજું ન ફાવે. એ ગુરુજી પાસે લઈ ગઈ. પોતે ભક્તિભાવ વાળી હતી ઘરવાળી. હા, ઘણી વખત એ બૈરાની ભક્તિને કારણે ભાઈ ટકી રહ્યો. જ્યારે જલંધરને મારવો તો ત્યારે એની પત્ની ને કારણે જલંધર જીવતો રહેતો, તેને કોઈ જીતી શકતું નહોતું. એ વાત આવે છે ને આ તુલસી વિવાહમાં, જે આ તુલસી એમાંથી જ થઈ વૃંદા. એ વાત બહુ લાંબી છે પણ એ બધાને લગભગ ખબર રહી છે કે આ પત્નીને કારણે. એટલે તો કીધું છે પતિવ્રતા નારી કોને કહેવી? જે પતિને પ્રણો વ્રત આપે તેનું નામ પતિવ્રતા નારી. હા, બૈરા ધારે ને તો દારૂ પીતા પતિને પણ દારૂ છોડાવી શકે. અમારે એક છોકરી 22 વર્ષની લગ્ન થયા, એનો ઘરવાળો દારૂ પીતો હતો. રોજ સાંજે સાનો મુનો પીને આવે. એટલે હવે પૈણી ગયા પછી કે હવે ખોટું નકમ મારા બાપાની ઇજ્જત જાય, એના કરતા કે જે હવે આ છે આ લગ્ન ટાણે હારું દેખાડ્યું હોય પણ પછી તો ખબર પડવાની જ છે નથી. આપણે પેલા તો જૂના કાળમાં તો જોવા જતા એટલે દોયડા વિના ફોન આવી જતા ન છોકરાને ત્યાં. પછી ભલે ને કોઈનો ફોન આવે કે ન આવે, એમાં લાગવાનો જ ન હોય પણ આમ આવે કોઈને અહીંયાથી સોફા માગીને લઈ આવે, ટીપોઈ માગીને લઈ આવે ને આમ બધું ગોઠવે. એટલે છોકરીએ નક્કી કર્યું કે હવે તો આની હારે જ જીવન જીવવાનું છે. અટાણના જેવું નહીં. અટાણની જ છોકરી પણ અટાણના જેવું નહીં. નહીં તો અટાણે તો હું ખાલી ચપ્પલ ન લઈ દે તો એ છૂટાછેડા નોટિસ આવે. હા, એવું નહીં પણ મારા બાપની ઇજ્જત મારે રાખવાની છે. હવે જે ધણી આવ્યો છે ભાગમાં હતો એ મળી ગયો છે, હવે એને કેમ મારે વાપરવો, કેમ એને સુધારવો એ મારે જોવા. એટલે ઓલો પીન આવે ને એટલે એને કીધું કે તમે મોડા આવો છો, પીન આવો છો, તે ઘરમાં બેહીને પીતા હો તો. એટલે ઓલાને એમ થયું કે ખાલી બધી બૈરાઓ તો ઝઘડ કરતી હોય કે વડકા કરતી હોય, અને આને કીધું કે ઘરમાં બેહીને પીતા હો તો. કે હા કઈ વાંધો નહીં, કે તમે લેતા આવજો. હા, હું ગાલાત ભરી દઈ, તમે પીજો. બોલો તો બીજા દિવસે બાટલી લઈને આવી ગયો ઘેરે. ટીપોઈ માથે બાટલી મૂકી અને પહેલી ગ્લાસ ભરતી જાય. ઓલો બસ કે ત્યાં સુધી પાઈ. હવે કે કાલ તમારે લેવા જવાની માથાકૂટ નહીં, સીધા નોકરીએથી આવજો ને હું લેતી આવીશ. હા, એટલે એની ઓલા દારૂ વેચવા વાળાને કીધું કે મને એક બાટલી તારે દઈ જવાની. એટલે આ બેને બાટલી ઓલો દઈ ગયો એટલે પોણી બાટલી દારૂ પા ભાગનું પાણી પહેલેથી મેળવી. હવે ઓલી પ્રેમથી પાતી હોય ને વાતો કરતી કરતી કાંઈ પાય. 15 દાડા થયા ને એટલે અડધો દારૂ ને અડધું પાણી મિક્સ કરીને પાયું. પણ ઓલાને એમ થયું મારી ઘરવાળી છૂટ આપી છે,
અને ગ્લાસ બનાવીને આપે છે. બીજા 15 દાડા થયા ને એટલે પોણા ભાગનું પાણી, પા ભાગનું દારૂ. પણ ઓલાને ખબર પડે નહીં, બૈરી પાઈ છે. આ ક્યાં ના પાડે કે આ ક્યાં કચકચ કરે. બહુ કચકચ કરીએ ને તો ઓલો વટનો માર્યો 2 ગ્લાસ વધારે પીએ હો. હા, અને પછી ઝઘડા કરે. 3 મહિના પછી હોય 100% પાણી બાટલીમાં, ખાલી બોટલ જ દારૂની, અંદર પાણી. અટાણે તો ઊંધું હાલે છે, દૂધની બોટલ બહાર હોય લેબલ ને અંદર દારૂ હોય. પણ ઓલો તો દારૂની બોટલ અને અંદર પાણી, અને ઓલો પાતી જાય ને ઓલો કે મસ્ત મજા આવી, હવે બસ, હવે બસ. 6 મહિના સુધી એમને પાયું કે હવે સારું ગમતું નથી, પણ 6 મહિના પછી પાણી પીતો હતો. એ કે હવે દારૂ ઉપરથી મોહ ઉતરી ગયો. કે ધીમે ધીમે દારૂ મુકાવી દીધો, ખબર ના પડી, અને એનો સંસાર અત્યારે હારામાં હારો સોનામાં સુગંધ ભળે ને એવો સંસાર ચાલે છે. અને ઓલો પીને આવ્યો હોય ને જાને મરી ગયા, તારો તો આ ધંધો છે એમ કરીને બૈરા શરૂ થાય. ઉમરામાં આવ્યા ત્યાંથી તો ઓલો બીજે દાડે 2 ગ્લાસ પી નાખે. હંમેશા કોઈ પણને આ ધૂતકારવો એના કરતા એની માથે પ્રેમ વરસાવવો મહત્વનો છે. કારણ કે જે પ્રેમથી થાય ને એક નફરતથી થતી નથી, દબાણથી થતી નથી, ભયથી થતી નથી. અને એટલે જ કીધું છે, જેને તેઓ શ્રેષ્ઠ સમજે તે પણ વાસ્તવમાં શ્રેષ્ઠ હોતું નથી. જો તેમના હૃદયમાં ધનનો અધિક આદર હોય તો તેમના ઉપર અધિક ધનવાળાનો જ પ્રભાવ પડે. જેવી રીતે ચોરો ઉપર ચોરોના સરદારનો જ પ્રભાવ પડે છે. વાસ્તવમાં શ્રેષ્ઠ ન હોવા છતાં પણ લોકો દ્વારા શ્રેષ્ઠ માની લેવાને કારણે તે ધનિક તથા ઉચ્ચ પદાધિકારી પુરુષોના આચરણોનો સમાજમાં આપોઆપ પ્રચાર થઈ જાય છે. કારણ કે એને મહત્વ આપે. એટલે આજે આપણે જઈને ખરેખર ગરબી રમતા હોય ને તો ત્યાં માતાના આરતીનો ચડાવો હાલે. હવે માતાજીની આરતીનો ચડાવો 51,000 સુધી પૂગે તો ઓલો બીજો ગરીબ તો એમ જ થાય ને કે પૈસા વાળાની માતાજી છે, આપણી નહીં. એમાં પછી ઓલોય લૂંટવાનો ધંધો કરે, અથવા તો ઉછીના લાવીને પણ આરતી ઉતારવાની કોશિશ કરે. હકીકતમાં પૈસા ભેગા કરવા હોય તો બીજી રીતે થાય, પણ માતાની આરતીમાં બધાનો હાથ હોવો જોઈએ. બહુ મહત્વનો આપણે સનાતનમાં લખેલું, પણ વેપાર કરી નાખ્યો. બોલો, જેવી રીતે ધનને કારણે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે તે પુરુષો જે ઉપાયોથી ધન કમાઈ અને ભેગું કરે તે ઉપાયોનો લોકોમાં આપોઆપ પ્રચાર થઈ જાય છે. ચાહે તે ઉપાયો ગમે તેટલા ગુપ્ત કેમ ના હોય. હા, પહેલું યાદ રાખવાનું, આવું હરામખોરીથી ધન ભેગું કરેલું હોય ને એ માણસને બીજાને પણ એના મન ઉપર અવળી અસર કરે. પેલા એક ભાઈએ તો સાધુ બ્રાહ્મણ જમાડવાનું કર્યું, એને અંદરથી પાપ કે બહુ થઈ ગયું છે તો લાઈ સાધુ બ્રાહ્મણ જમાડી દઉં છે. એમાં એક સન્યાસી ને જમવા બોલાવ્યા. તે બાજુના રૂમમાં સન્યાસીને જમવા બેસાડેલા, અને બાકીનાને કે સન્યાસીને તો શું હોય, લંગોટ ધારી અને જોડી, બીજું તો કઈ હોય નહીં. બાજુના રૂમમાં એને બેસાડ્યા હતા, બીજાને અલગ રૂમમાં બધાને જમવામાં બેસાડ્યા હતા. આને અડધું ખાઈ લીધું ને તો આજુબાજુ જોવા માંડ્યો. એટલે એક જગ્યાએ લુગડું ઢાંકેલું હતું, આમ હું શું કર્યું ને તો લોટોના થપ્પા ને થપ્પા પડ્યા હતા. તે મન દખરી ગયું. એક બંડલ આખું ઉપાડી ₹1,00,000 અને જોળીમાં નાખી લીધું. પછી ખાઈ અને વયો. હવે બધાનો જમણવાર પતી ગયો. પછી ઓલાને જેને રૂપિયા ખુલ્લા મૂક્યા હોય એને ચિંતા વધારે હોય ને, એની ગણતરી કરી તો 1,00,000 ઓછા જે મૂકાવતા ત્યારે ને અત્યારે એક બંડલ ઓછું. નોકરો ને બધાને બોલાવ્યા, પૂછ્યું. ઓલા કે ભાઈ અમે રૂમમાં ગયા નથી. નહીં કે તમે જ લીધા છે, મારી મારીને બધાને બિસાડા તોડી નાખ્યા. પણ કોઈ લીધા હોય તો કે ને. બીજે દિવસે ઓલો સાધુ હવારમાં ઉઠ્યો ને એટલે પેલા અન્નનો પ્રભાવ જતો રહ્યો. એટલે અરે કે હું સન્યાસી
અને આને ત્યાંથી આ લાખ રૂપિયો લાવ્યો, મારા શું કરવા? મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. પાછો જોડી લઈ અને ઓલા ત્યાં પહોંચ્યો. હાલે કે તારા લાખ રૂપિયાનું બંડલ, તો કે અમારો કોક નોકર જ તમને દઈ ગયો છે એટલે કે તમને ગુનેગાર ન ગણે. અરે ના ભાઈ, કે તું ધંધો શું કરશો એ મને કે પેલા. આ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, લાખ રૂપિયા હું લઈ ગયો તો, તારા રૂમમાં બેઠો તો, કે અડધું ખાધું તમારું ભેજુખા બગડી ગયું. કે સાચું બોલજે નહીં તો શ્રાપ આપું. સન્યાસી નો તો ડર લાગે. જે સત્ય માણાના અંદરથી નીકળેલો શબ્દ છે ને, હામાવાળાની બરબાદી નોતરી દે. આ ઋષિઓ જે શ્રાપ આપતા હતા ને, ત્રણ પેઢી